લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદના કેડી ફાર્મમાં મારામારીમાં ફાર્મના માલિક પર જીવલેણ હુમલો. સાણંદના કેડી ફાર્મમાં મારામારીમાં ફાર્મના માલિક પર જીવલેણ હુમલો. સાણંદ શહેરના જાણીતા કેડી ફાર્મ ખાતે ગઈકાલે રાત્રે લોહિયાળ અથડામણની ઘટના સામે આવી છે. ફાર્મ હાઉસના માલિક નિખિલ પટેલ સાથે અન્ય બે વ્યક્તિ પર ધારદાર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ફાર્મ માલિક નિખિલ પટેલ સહિત અન્ય બે વ્યક્તિઓને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાની વિગતોમાં નિખિલ પટેલે હોસ્પિટલના નિવેદન મુજબ ગઈકાલે તેમના ફાર્મ હાઉસ પર એક લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમના સ્ટાફના એક માણસે રૂમ સાફ કરવા બાબતે સૂચના આપી હતી. આ સામાન્ય બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ મામલો વધુ બીચકતા નિખિલ પટેલ પોતે ત્યાં પહોંચ્યા હતા અને સમજાવટથી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. હું કેડી ફાર્મનો માલિક નિખિલ પટેલ. કાલે બપોરના ટાઈમે નોર્મલ બોલાચાલી બાદ વેટરો સાથે બોલાચાલી બાદ અમારા માણસોને પછી નોર્મલ બોલાચાલી પત્યા પછી એ વેટરોનો સ્ટાફ બહારથી કોઈ માણસો બોલાયા અને સાહિલ કરીને કોઈ હતો એને બીજા માજીદને કોઈ અન્ય વ્યક્તિ બોલાવી બપોરના ટાઈમે મારી ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. એમાં એક માજીદ કરીને હતો અને સાહિલ હતો. અમારા સ્ટાફ ઉપર બે માણસ અને મારી ઉપર હુમલો કર્યો છે. એમની જોડે સરા હતા, બીજા અન્ય ધારદાર સરા બી હતા એમની સાથે.